વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના ચાત્રા તાલુકા પંચાયતના બેઠકના ઉમેદવાર સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝે ખાસ વાતચીત કરી છે। તેઓ કહી રહ્યા છે કે જે અધૂરા કામ બાકી છે તેને પૂરા કરવાનો પ્રયાસ કરીશું, જનતાનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કરીશું। ચાત્રા ગામ ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને સણવા જિલ્લા પંચાયતના ઉમેદવાર બળવંતજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંભળો શું કહી રહ્યા છે આ ઉમેદવાર। मेरा नाम तेजदान है। बाड़मेर डिस्ट्रिक्ट में गांव पड़ता है साता। गांव में लगातार तीसरी बार सरपंच हूँ। कांग्रेस पार्टी का कार्यकर्ता। अभी यहाँ पर चुनावी दौर चल रहा है, चुनावी प्रचार में आप आए हैं, तो यहाँ के उम्मीदवार के बारे में यहाँ पे लोगों का क्या होगा? दोनों उम्मीदवार मेरे मित्र है। बड़ा भाई मेरे परिवार का सदस्य है, बलवंत जी भी मेरे मित्र है। चुनाव प्रचार में आए थे, सभी जगह पूछा, अच्छा वातावरण है, आराम से दोनों जीतेंगे। और तालुका पंचायत भी कांग्रेस की बनेगी और जिला प्रमुख भी कांग्रेस का ही बनेगा। कौन सी आप द्वारा कौन सी खातरी दी जा रही है? खातरी कौन सी खातरी दी जा रही है आप द्वारा यहाँ के उम्मीदवारों, जिसके बाद लोगों को विश्वास में लेकर काम करेंगे, आगे बढ़ेगा? युवा है, लोगों को विश्वास में लेकर काम करेंगे। युवा ही देश का भविष्य है, उनसे उम्मीद है और 100% ये जीतेंगे। लोग भाजपा से तंग है, परेशान है, इसलिए लोगों की एक तरफा चर्चा है। सबने बताया कि कांग्रेस का उम्मीदवार ही जीतेगा, कांग्रेस का ही प्रमुख बनेगा, ये हमें पूर्णतः विश्वास है। इस बार कांग्रेस ने जो कि युवा चेहरों को मैदान में ज़्यादा उतारा, तो युवाओं को तरफ ध्यान केंद्रित करने का कारण? युवा ही देश का भविष्य है, रीढ़ की हड्डी है देश की। और युवा अभी तैयार होगा तो नया स्तर तैयार होगा। कांग्रेस पार्टी के लिए आगे टाइम में युवा एक टीम तैयार होकर के पार्टी की मजबूती के लिए खड़ी रहेगी। इसलिए लोगों का भी विश्वास ज़्यादा युवाओं में रहता है और युवा काम करने में भी सक्षम होते हैं, इसलिए कांग्रेस पार्टी ने भी विशेष ध्यान युवाओं पे दिया है। तालुका पंचायत अंदर उम्मीदवारी नोंधावी है रबारी रूडाभाई बबाभाई ने कांग्रेस पार्टी मैंने मेन्टेज आप्यो छे, तारे प्रामाणिक और निष्ठावान तरीके हूँ पार्टी वफादारी थी काम करूँ छूँ और करीश। कदापि वेचावो तो माल नहीं ने वेचावो नहीं। तालुका पंचायत ने गामड़ा तेतरवा, मेसपुरा और चातरा घणी बधी समस्याओं है, बहु समस्याओं से कोई गरीब प्रजाનું કોઈ પણ કામ થતું નથી। ભાજપ સરકાર મોટી મોટા વાયદાઓ મોટા મોટા વાયદાઓ કહે છે, આમ કરાશે વિકાસ કરે, કોઈ વિકાસ નથી રોડ રસ્તા, પાણી। ત્યારે મારું ગામ ખારું પાણી પીએ, પાણીના વળખાથી પાણી પીવા નથી। ચાતરા તાલુકા ગામ પંચાયતની અંદર પાણીની મોટી સમસ્યાઓ છે, રોડની મોટી સમસ્યાઓ છે। અમારે ચાતરાથી કરીને દેવનગરમાં અત્યારે ગાડી લઈને તમે હેડો તો તમને ખબર પડે કે શું પરિસ્થિતિ છે। રોડ રસ્તા અને પાણી। લોકોને આશ્વાસન એવું આપવામાં છે કે હું આવીશ તો રોડ રસ્તા અને પાણીને માટે ઝડપીમાં ઝડપી એનું સોલ્યુશન થાય એવા હું પ્રયત્નો કરીશ। 100% મને વિશ્વાસ છે અને લોકો ઉપર મને વિશ્વાસ છે, અઢારે આલમ ઉપર મને વિશ્વાસ છે કે હું નાની સમાજમાંથી આવું છું, इतर समाजનો उम्मीदवार छूँ, ત્યારે મને અઢારે આલમ ઉપર વિશ્વાસ છે। મને 100% વિજય બનાવશે અને 100% લોકોનો કામ કરીને બતાવીશ। कांग्रेस पार्टी સાથે કેટલા સમયથી જોડાયા? મારો આખો પરિવાર આજીવનથી વફાદારી સાથે મારા પિતાજી મારા દાદા વર્ષોથી કોણ મારું ઘર પણ પરિવાર એ જ કાંગ્રેસ એ જ મારો પરિવાર। અત્યારે કેટલી આશા કરી? 100% હું જીતું છું અને 100% હું કામ કરીશ। કેમ કામ ન થાય? લોકોનું કામ કેમ ન થાય? કામ કરવાની તેવડ હોવી જોઈએ, ગમે તેમ કરે અને કોઈ પણ રીતે કામ કરવાની તેવડ હોવી જોઈએ। હું કામ કરીશ, એ 100% મને વિશ્વાસ છે। અત્યારે કોઈ પણ જગ્યાએ પ્રચારમાં પણ જતા હોય તો લોકોનું કેવું સમર્થન મળે? ખૂબ સમર્થન, ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, બહુ જન સમર્થન મળી રહ્યું છે। ગરીબ પ્રજા ત્યાં પીડાઈ રહી છે, એમને હું વાચા આપીશ અને 100% એમનું કામ કરીશ અને એમના આશીર્વાદ મારા ઉપર બન્યા રહેશે, એવો મને 100% વિશ્વાસ છે। આજે પણ ખાસ કરીને મીટિંગ રાખવામાં આવી હતી, કયા વિશેષ મહેમાનો કોણ ઉપસ્થિત રહ્યા? વિશેષ મહેમાનો બનાસકાંઠાના સાંસદ એવા ગેનીબેન ઠાકોર સાહેબ અને બનાસકાંઠાના ખેડૂત ચેરમેન એવા શ્રી ઠાકરસિંહભાઈ રબારી સાહેબ અને રાજસ્થાનથી પધારેલ ને કાંગ્રેસ પાર્ટીના અગ્રણી એવા તેજદાનજી ગઢવી સાહેબ ને મારા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્યો એવા હરજીબા રૂનીથી અને મારા રબારી સમાજના આગેવાન એવા નાગજીબા બધા ઉપસ્થિત રહ્યા હતા।
ફરીથી આપનું નામ, પ્રભારી રૂડાભાઈ બબાભાઈ, વિસ્તાર? વિસ્તાર ચાત્રા તાલુકા પંચાયત 9 ઉમેદવાર.